આજે દીકરી રાજાની હોય કે પછી રહેતની બેટા દીકરી હંમેશા સાસરે શોભતી હોય છે મારા હાય સગુણા શા માટે એટલો બધો વિલાપ કરે છે શા માટે એટલો બધો કલ્પાન કરે છે બેટા હા મારા બાપ તમે સાસરે તો વળાવી રહ્યા છો માં હા મારા બાપ પણ કોના ઘરની નાર બનાવી રહ્યા છો તો જાણો છો ને માં જાણું છું દીકરા તમે તો 20 વર્ષોથી વેરીઓ હતા માં ઈ ઘરના અમને અમારું બનાયા છે હા માં સગુણા ઈ ઘરના અમારે પાણી ભરવાના છે માં હા મારા બાપ દુઃખ દેવામાં કઈ ખામી નહીં, નહીં મારા રાખે બાપ. માં કઈ સગુણા. ખામી નહીં રાખે આટલો બધો અફસોસ ન કરો બેટા કારણ કે મેં જાણી જોઈ અને વેરીના હાથમાં નથી બળાવ્યા બેટા કારણ કે મા વિધાતાએ આવા તમારા લેખ લખેલા હોય છે બેટા હાય સગુણા કાલ હવને સૂર્યનારાયણ માં અમે અમારા સાસરિયામાં જોશું હા બેટા મારા સાસુ નર્તન મને પૂછશે માં નહીં સગુણા સગુણા તમારે ભાઈ કેટલા છે ભાઈ નહીં, મારા- શું જવાબ દેશું અમે? હાય સગુણા શા માટે આટલો બધો કલ્પાન કરે છે શા માટે આટલો બધો વિલાપ કરે છે મારા બાપ હા મારા બાપ કરિયાવર તો ગાડા ભરાય ને હા કર્યો છે, મારા બાપ માં. કરિયાવર તો ગાડા ભરાય કર્યો છે કરિયાવરના ટુકડા તો કાલ હવારે વપરાઈ વપરાઈ જાય જશે મારા બાપ કરિયાવરની અંદર વકડા પણ મેલી દેજો માં સગુણા આવું શા માટે વકડા બોલે છે કેતા બેટા ઝેર માં જો સાસરિયાની અંદર દુઃખ પડશે ને તો અમારાથી સહન નહીં થાય માં સસરિયાની અંદર વકડા પીને દે ટૂંકાશું પિયર પાછા નહીં હા ફરીએ મારા માં. બાળ પિયર પાછા નો પિયર આવતા પાછા સગુણા નહીં ફરીએ હા, ક્યારે હા મારી લાડલી સગુણા હા માં. શા માટે આટલો બધો વિલાપ કરે છો બેટા તમે એક રજવાડાની ચૌર એક રજપૂતાણી છો બેટા હા માં. એક રજપૂતનું સંતાન છો તારા મુખ પર આવા અહીંયા ફાટક ઉદર શોભે મારા બાળ જાણું છું માં સગુણા કહો માં તો આ તારી જનની જનતા કહે ને તું સાંભળજે હો બેટા માં તમે તો સાસરિયાની અંદર જતા માં કાક સારા પ્રસંગ આવશે માં હા મારા બાળ મારા સાસુ જેઠાણી દેરાણી ના તો મામેરા આવશે હા માં મારા બાળ મારે તો ભાઈ છે ને માં મારા મામેરા કોણ પૂછશે માં નહીં સગુણા જો કોકણ ઘરની પસીટ પર કાઢો પડ્યો હોત ને હા માં મારા બાળ તો એને તો પૂરી દેત માં આ તો તમારા ને મારા જીવતર નો કાઢો છે હા, માં સગુણા. આને કેમ કરી પૂરી હે માં માં સગુણા કહો માં દીકરી જન્મે ને તો બે કુળને તારે છે સગુણા અને દીકરો જન્મે તો એક જ કુળને તારે છે હો સગુણા જાણું છું માં કારણ કે એક કુળ તમારું સાસરી છે બેટા હા માં અને એક કુળ તમારે તારવાનું છે તમારું પીર ભલે જોજે હો સગુણા હા માં ગમે એટલા દુઃખ પડે ને મારા બાળ તો આજ પોકરણગઢ માથે મીટ ન માંડતા હો સગુણા કારણ માં કારણ કે કદાચ જો પોકરણગઢ માથે મીટ મંડાઈ જાય ને તો તમારા બાપની પાઘડીને કલંક લાગે સગુણા સાસરિયાની અંદર સુખ હોય કે દુઃખ મારા બાપ સહન કરીને હસતા મુખે સાસરિયામાં રહેજે હો સગુણા તો સાંભળી લે લાડલી પણ ભાઈ ભાઈ મરે બવહારીએ હા મારા બાપ હરે રે બેની મરન દસ જા જા સગુણા પણ જેના નહીં મારા બાપ એ જેના નાનપણમાં માવતર મરે હા મારા બાપ હરે રે ને ચારે દશુનો વાવા હા બેટા સગુણા એ પણ લીલી હોય જોને લીબડી હરે રે ને શીતળ જોતની સા પણ જેના નાનપણમાં માવતર
નજર પરે હા મારા બાપ. અરે રે જાણે દેશોનો આવા હે જી વરસે વરસે ये साडी केरा रे में ये विजलड़ी आज चमके आज નથી તારે માડી જાયો ઈગવતલ કોણ તારા ઓમ છે નથી મારે માડી જાયો હે જવતલિયા કોણ મારા ઓમ છે એ નથી તારા આજ મામા રે એ મોસા એમાં મેરા કોણ તારા પુરસે નથી મારે કાકા કે કુટુંબ આવી રૂડિકા એ જીઓ જવાળી રાતે હેરા છે તે રોમવા સોયા રે પાણા હવે માતા મારા રે માગીને શું બીજું રે હું માગું રે મને યાદ કરી તમે આસુડા નવ પાડો મારા બેટા મારા રે માંગો મારા કાળજડાની કરજા તારા બાપુના એવી રહમાં તમે આસુડા નવ પાડજો મારા બાળ સેટાની
હા બેટા કોના હાથે વડાવી રહ્યા છે તો જાણો છો ને વીરોને કરે વડાવી છે બાપુ અરે એ તો બધા વિધાતાના લેખ છે બેટા દુઃખ દેવામાં કઈ ખામી નહીં રાખે બાપુ પણ તમે જરાય ચિંતા ના કરતા બાપુ હું તમારી પાઘડીને હાથ આવે એવું કદાય કામ નહીં કરું બાપુ હું જાણું છું બેટા સગુણા એ બાપુ તમારે દેવું હોય તે દેજો સેઠાની વાટે મારે હાલવું રે અરે હા બેટા સગુણા બદલ સોડે અર્થથી સાસરે સુધાવો મારા બાપ દીકરીને હે દેવળાવી યાર મારા લડવીને હે દેવળાવી યાર મારા એ પણ વેળા વેળા કાલે વહી જશે અરે રે બેની ના જાસા દોજે નહીં સગુણા એ પણ જાકારો એ જાકારો જગત મને આપશે નહીં મારા બાપ અરે રે તારે બેની ના જાય છે અધવતે પ્રાણ વિરાવે લોયા વિરાવે લોયા બેનડી તારી વાટો જોવે વિરાવે લોયા જાદુનો રોવડા વિરલા જાદુનો રોવડા બેનડી તારી વાટો જોવે જાદુનો રોવડા દ્વારિકા નગરી રે વીરા તાર નો તીરે મેલવી તુરેવો પોકળ ગદયવતા પિતા રે વાસુદેવ વીરા તારે ગોતારે છોડવા નતું તાવું મેરી સગુણા નો વીર આબુ રે કરવું તો તેડા નો તારે મેળવા સુટારે બોળે કુમતી ગુકા ડડે રે રાણી હા સગુણા અરે મીઠુરી में डारे तारी बाजारे बोराणे દાદાના આંગણિયા સોડા માતાના પાલવડા મેલા આલી દીકરી સાસરિયાની વાટ તો એ પણ સાસુ સાસુ મન છે જવા હરે રે મારી નણદીએ પાડી મને ના એ પણ હોશે એ હોશે હોશે અમે હાલિયા અરે રે વીરા રામદેવ ના કરવા વિવાહ જાદુ નો રોવડા વીરલા જાદુ નો રોવડા બેનડી તારી
મોરે ભવારી ઓરે રે બેની મોરે ને તો સજા પણ જેના નાનપણમાં માવતર મરે અરે રે ને ચારે દશોનો વાવા પણ માંડવે એ માંડવે બેની ને મીરો હાંભળો અરે રે મારે જવતલ ને રહી ગઈ હા અરે હજ સાસરીએ જાતા જોજે પાપણ નો ભીજા દીકરી તો પારકી થાપણ કેવા દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવા અરે દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરી તો પારકી થાપણ કેવા એ મોતીડા બાંધી લે શેડ લે તારે જાવું પાર કા ઘેરે મોતીડા બાંધી લે શેડ લે તારે જાવ પાર કા ઘેરે રે શિખામણ કોઈને નો દેતા શિખામણ કોઈની નો લેતા તાર શિખામણ માતાની લે તારા દાદાની લે દેહ મોતીડા બાંધી લે શેડ લે તારે જાવ પાર કાગે રે અરે રાજા પટિયા આજ વેરી મટી વેવાયો થયા તો સાલો ભોજન મીઠા કર્યું અરે રાજા અજમલ ભોજન ની વાત તો પછી પેલા આપની ઓળખાણ આપો દીકરા કેટલા અને દીકરીઓ કેટલી અરે હા રાજન સંતાનમાં મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ દેવી સમાન દીકરીઓ છે સંતાનમાં મારે પુત્ર હે પણ નથી રાજા પટિયા કે આજે વાંજે યાના ઘરનું પટિયાર જમાતો ના દિયા કરો રાજન આજે સવા લાખ નારે અજમલ તાર કારણા રે તમારી વાત સત્ય છે નથી તારે પારણ જાનો જોલનાર નથી તારે પારણ જાનો જોલનાર સવા
સવા લાખ ના રે અજમલ તાર ઘોડીલા રે હા રાજન નથી તારે ઘોડીલાનો બેસનાર નથી તારે ઘોડીલાનો બેસનાર સવા લાખ ના રે અજમલ તાર ઘોડીલા રે હા રાજન એ આજે સવા લાખ ની રે અજમલ તાર ગાદી રે તમારું ઘોડ સત્ય છે અરે રાજન. નથી અજમલ તારે ગાદી નો બેસનાર નથી તારે ગાદી નો રે બેસનાર સવા લાખ ની રે અજમલ તાર ગાદી રે હા રાજન અરે રાજા અજમલ દીકરીઓ દીધે વેર નો જાય વેર લેવા હોય તો આવજે પિંગલગઢના પાદર અરે વીરા પ્રધાન રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો ભલે મહારાજ. હાલો આવેલ ફાળો 1101 રૂપિયો રમેશભાઈ જાગાભાઈ અકવાલિયા 1101 રૂપિયો સુરેશભાઈ જાગાભાઈ અકવાલિયા 1101 રસિકભાઈ કાનજીભાઈ અકવાલિયા 1101 રોહિતભાઈ બટુકભાઈ અકવાલિયા 1101 વિરેન્દ્રભાઈ ખુશાભાઈ અકવાલિયા અને 21,001 રૂપિયો સમસ્ત દાડિયા ગામ તરફથી 21,001 રૂપિયો અને 5,001 રૂપિયો જ્યાં જોડી ફરી તેમાંથી ફાળો આવે છે. બોલ રામા પીરની જય. હવે સતી હા મારા નાથ. આપણા કહેવા મુજબ આ દીકરી સગુણાને સાસરે વળાવે હા સ્વામીનાથ. હવે મને ખુશીથી વન જવાની રજા આપો સતી. નહીં સ્વામીનાથ, હું વનમાં તો નહીં જવા દઉં મારા નાથ. અરે સતી આપ ગમે એટલા કાલાવાલા કરશો વનમાં તો હું જવાનો છું સતી. ये सती मीनल बाय हम जावे ये वन में सोमी नहीं जवा दऊं रानी मीनल बाय हम जावे रे वन में सोमी नहीं जवा दऊं. અરે સતી આપ ગમે એટલા કાલાવાલા કરશો વનમાં તો જવાનો. કેવન માં સોમી તડકા લાગે બોવ વન મહા નહીં જાવ દઉં. અરે સતી ભલે મને તડકા લાગે પણ વનમાં તો હું જવાનો. કે મારા સોમી ને કોણ હોમ જાવે રે વન મહા નહીં જાવ દઉં. મારા વાલાને કોણ હોમ જાવે રે વન મહા નહીં જાવ દઉં. કે વનમાં સોમી વાઘવરુને લાગે બીક વનમાં નહીં જાવ દઉં. અરે સતી ભલે મને વાઘ વરું બીક લાગે વનમાં તો હું જવાનો છું. કે મારા સોમીને કોણ હોમ જાવે રે વનમાં નહીં જાવ દઉં. કે વનમાં નહીં જાવ દઉં. હા સ્વામીનાથ, આપ જો કાશી વિશ્વનાથના શરણે જાવ છો મારા નાથ, તો અમારી કોઈ ના નથી મારા નાથ. હા સતી. તો આજ હૈયા કેરા હાર અને માથાના મુંગઠ અમને સોંપતા જાઓ. અરે હા સતી આજ માથાના એ ગઢ સતી રાણી તમને સોંપો
ये सोपी दवहिया के रोहा माथा ना के मुगठ सती रानी तमने सोपू હારે યાદ માથા ના મુંગટ સોમનાથ યમની સોંપા अरे हाँ सती સોંપી દીધા રંગીલા મહેલ આજ દળ હળતા જામા સોમનાથ યમને સોંપા अरे हाँ सती याद सिंहो की तलवार पर धन तमने सोपू ભલે મહારાજ के सोपी दव पोकरण गधनारा सिंहो की तलवार पर धन तमने सोपू યાદે સિહોરી તલવાર રાયે અમને સોંપી हाँ वीरा राज एवं रूढ़ी भील चलावजो जो जो प्रजा दुखी न થાય એ સોંપી દીધા ભોગરણ ગઢના રાજ રાજ રે સલાવ સુરૂડી રીતા ધીરે पनिया थे पोसी मनी अरे रे मारे कंठे कावन हाथ पन देले जेले आगार नोही दिकरा अरे रे इन श्यार दशनावा के दीधी मने त्रण दीकरी तो यजमल वासी आके वाय के नथी मारे घोड़ी लालो खेलना दुखड़ा मार भागो मारना के नथी मारे पारोनी आनो झूलना दुखड़ा मार भागो मारना ये बोया बोया पिंगल कथना राजा आवा मेरा बोया मारना ये जाऊ मारे काशी नी ये मोजा करवा मारी काया ना कोलिया याद एवं मिलाना ये मारे लाय जुमल साल वाला या ये जावाला या काशी ये मोजा मेरा नाय मारे लाय जुमल साल वाला या હાલો પૂજારી રે ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી એ મારે પૂજા કરવી રે ભાઈ પૂજા કરવી શિવ શંકર ની પૂજા કરવી आहा मेरा बेटा चेला किधर है ला मैं चेला को बुलाता हूँ आज गुरु बोलावे चला आवजे रे ए आवजे शिव ने मंदिर आवजे अपने मंदिर गुरु बोलावे चला आवजे रे એ આજે ગુરુ બોલાવે ચલો આવ્યો રે એ આયો યાગણ મંદિર આયો શિવને મંદિર ગુરુ બોલાવે
શું કામ કર્યું ए देख तो सही मंदिर कितना भरा, जा जल्दी से मंदिर साफ करके आ। ये चलो मंदिर साफ करवा आइलो रे चलो शिव शंकर नो पुजारी ये चलो मंदिर साफ करी आयो रे चलो शिव शंकर नो पुजारी। अरे गुरुजी मंदिर साफ कर आयो तो तेरे को भूख नहीं लगी है? लगी तो करा तो जा पहले लोट मांग के आ। ये चलो लोट रे मांगवा रे आइलो रे चलो शिव शंकर नो पुजारी। ये चलो लोट मांगीने मांगी आयो रे चलो शिव शंकर नो पुजारी। अरे गुरुजी लोट मार करायो पानी भर के आ। ये चलो पानी लाभर मने आइलो रे चलो शिव शंकर नो पुजारी। ये चलो पानी लाभरी वाटो आयो रे चलो शिव शंकर नो पुजारी। गुरुजी पानी भर करायो चलो बैठे गांजा लगाते हैं। चलो बैठो शिव समान दाता नहीं, शिव समान दाता नहीं, अविकृत विजारण। अरे लजिया मोरी राखियो शिव नंदी के कया जो पेला रे ये जंगल यजमल फरवाला जा। गया गए पेला रे ये जंगल फेर बड़ा करे। ये सुकन मारे माथे रे था पिलार ये जंगल पेड़ भड़का करे। ये आग एवा बिजार ये जंगल अजमल फरवाला या। गए बिजार ये जंगल ते तर बोलता रे। ये सुकन मारे माथे रार था बिजार ये जंगल ते तर बोलता रे। गया गए त्रिजार ये जंगल अजमल फरवाला ये। गया एवा त्रिजार ये जंगल केवल मां नजरे देखा। ये सुकन मारे सवाया रे था गला देवल मार नजरे देखा। સામે કોઈ દેવળ દેખાય છે તો પૂજારી કોણ હશે? અરે પૂજારી महाराज बोलो भगत, આ ક્યાં ભગવાનનું મંદિર છે? आ भोળિયાનાથ મહાદેવનું મંદિર છે। અરે પૂજારી महाराज જો શ્રી શંભુ ભોળાનાથનું મંદિર હોય તો મારે અહીં તપ કરવું છે। तो पहला स्नान करता हो। ભલે પૂજારી महाराज। કે ગંગા જમના સરસ્વતી અને સુંદર સરીખાની પણ સ્નાન કરે અજમલ રાજવી એના સુંદર જોને સરી
ये તમે ધીમે ધીમે હાલો ગંગા એ મૈયા રે એમાં સ્નાન કરે યજમલ રાજા એવા ગંગાજીના નીર તાજા રે એમાં સ્નાન કરે યજમલ રાજા તમે ધીમે ધીમે હાલો ગંગા મૈયા રે એમાં સ્નાન કરે અજમલ રાજા તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી એ પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે हर हर शंभु भोला तुम्हारी धुन लागे गणपति ना पिता तुम्हारी धुन लागे ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय बार दिवस नहीं फक्त 3.5 દિવસ ની અંદર મારો આખું ઇન્દ્રસન એક પોપડના પિંજરામાં ફક્ત રહી છે હે સામે મૃત્યુ લોકનો માનવી કોણ એવી શક્તિ ધરાવે છે જે મારું ઇન્દ્રસન પડી લેવા માંગે છે હરે અજાણ છે કે ભોળાનાથ સમાન કોઈ ભોળિયો નથી કૃષ્ણ સમાન કોઈ કપટી નથી અને ઇન્દ્ર સમાન કોઈ ક્રોધી નથી સામે સીને પ્રતાપ ધરતો કાળા માથાનો માનવી તેમના તપના બળે મારું દર્શન પડી લેવા માંગે છે તો ચાર તેમનો અત્યારે એક જ ગલત કરું અરે આજ ઇન્દ્રનો હાથ કેમ જ કહી રહ્યો છે ઇન્દ્રને આપેલું બ્રહ્મદેવ વચન હે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો તો ચાલ જ બ્રહ્મદેવને બોલાવો એ જ સંકટનો ઉપાય કરશે હારે આજ ઇન્દ્રદેવ બોલાવે બ્રહ્મદેવ આવજો રે આવજો તપોવન મોદાર આવજો તપોવન મોદાર દેવ બોલાવે બ્રહ્મદેવ આવજો રે અરે ઇન્દ્રદેવ શું કામ પડ્યા? અરે સાંભળો બ્રહ્મદેવ તો 12 વર્ષ નહીં 12 વર્ષ નહીં પણ 12 માસ નહીં એમ જ 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રસન
એ પોપટના પિંજરામાં શબ્દ નથી છે. હે બ્રહ્મદેવ, સામે શિલી ઉપર તપ ધરતો કાળા માથાનો માનવી તેમના તપના બળે મારું દર્શન પડી લેવા માંગે છે. કાં તો મારા દર્શન માટે મને અભય વરદાન આપો, જે મેં સેના માટે કોઈ પડાવી ન શકે. અને જો આપ રજા આપો એમનું અત્યારે ધરતી પર ગલત કરી નાખો. અરે ના ના ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે તેમ મારી બ્રહ્માંડપુરી પણ ડોલે છે. આ વિશે હું કઈ જાણતો નથી, પણ મારાથી મોટા વિષ્ણુદેવ એને મને અભય વરદાન આપેલું. જ્યારે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજે. તો લાય હું વિષ્ણુદેવને જ બોલાવું. એ હરે આજ બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવો જો રે. હે આવજો તપોવન હે મોજાર, આવજો તપોવન હે મોજાર. બ્રહ્માદેવ બોલાવે, વિષ્ણુદેવ આવો જો રે. આજે વિક્રમ દેવ બોલાવે, વિષ્ણુ દેવ આવ્યા રે. આવ્યા તપોવન મોજાર, આવ્યા તપોવન મોજાર. બ્રહ્મ દેવ બોલાવે, વિષ્ણુ દેવ આવ્યા. અરે બ્રહ્મદેવ, અત્યારે શું કામ પડ્યું? અરે ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, અત્યારે શું કામ પડ્યા? હે વિષ્ણુદેવ, સાંભળો. 12 વર્ષ નહીં, પણ 12 માસ નહીં, ફક્ત 3 દિવસની અંદર મારું આખું ઇન્દ્રસન એક પોપટના પિંજરામાં ફગડોલેલું છે. હે વિષ્ણુદેવ, સામે શિલી ઉપર તપ ધરતો કાળા માથાનો માનવી તેમના તપના બળે મારું દર્શન પડી લેવા માંગે છે. કાં તો મારા દર્શન માટે મને અભય વરદાન આપો, અને જો રજા આપો એમનું અત્યારે એક જ પાર ધરતીમાંથી ગલત કરી નાખો. અરે નહીં નહીં ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે ને એમ મારી વૈકુંઠપુરી પણ ડોલી રહી છે. આ વિશે હું કઈ જાણતો નથી. મારાથી મોટા શંકર દેવ એને મને અભય વરદાન આપેલું કે હે વિષ્ણુદેવ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો શંકર દેવને જ બોલો. હે આજે વિષ્ણુ દેવ બોલાવે, શંકર દેવ આવજો રે. આવજો તપોવન મોજાર, આવજો તપોવન મોજાર. વિષ્ણુ દેવ બોલાવે, શંકર દેવ આવજો રે.
જોડી ભોળા શંકર શંકર પાર્વતીની જોડી રે સાથે છે પોઠિયાનો સાર ભોળા શંકર સાથે છે પોઠિયાનો સાર રે કંઠે કાળો ધરો નાગ ભોળા શંકર કંઠે કાળો ધરો નાગ રે નાગની બીકુ અમને લાગે ભોળા શંકર નાગની બીકુ અમને લાગે રે દેવોના દુખડા ભાંગો ભોળા શંકર દેવોના દુખડા ભાંગો રે લડી લડી લાગી તમને પાય ભોળા શંકર લડી લડી લાગી તમને પાય રે અરે વિષ્ણુદેવ શું કામ પડ્યા? બ્રહ્મદેવ બોલાવે. અરે બ્રહ્માદેવ અત્યારે શું કામ પડ્યા? અરે ઇન્દ્રદેવ બોલાવે છે અરે ઇન્દ્રદેવ અત્યારે શું કામ પડ્યા? હે દેવાદી દેવ આપ તો અંતર્યામી છો બધું જાણો છો અને છતાં પ્રશ્ન કર્યો તો સાંભળો કે 12 વર્ષ નહીં 12 વર્ષ નહીં પણ 12 માસ નહીં તેમજ 12 દિવસ નહીં ફક્ત 3.5 દિવસની અંદર મારો પિંજાસન એ ખોપરના પિંજરામાં ફગડું હે દેવાદી દેવ સામે સિંહ ઉપર તપ ધરતો કાળા માથાના માનવી તેમના તપના બળે મારું નિશાન પડી લેવા માંગે છે કાતો મારા નિશાન માટે મને અભય વરદાન આપો અને જો આપ રજા આપો તેમનું અત્યારે ધરતી મસ્તક અલગ કરી નાખો નહીં નહીં ઇન્દ્રદેવ એને તમારા ઇન્દ્રજનની જરૂર નથી એ તો મારો પ્રેમીલો ભક્ત છે અને એ ફક્ત એક સ્વાર્થ અને એક પરમાનંદ માટે આવ્યો છે માટે ઇન્દ્ર દેવ તમે ઇન્દ્રપુરીમાં સપોના હે આપીને ભોળાનાથ મારા છે રે બ્રહ્માદેવ તમે બ્રહ્માંડપુરી મજા ચિરે હો બ્રહ્માદેવ તમે બ્રહ્માંડપુરી મજા હે એવા સપના હે આપીને ભોળાનાથ મારા છે રે એ જીવા બ્રહ્મા દેવ ચાલ્યા બ્રહ્માંડ પુરી ની મોજા બ્રહ્માંડ પુરી ની મોજા
પૂરી મજા જીરે હો વિષ્ણુ દેવ તમે વૈકુંઠ પૂરી મજા હે એવા સપના હે આપીને ભોળાનાથ મળશે રે એવા વિષ્ણુ દેવ ચાલ્યા હોય ઘોરી મોજા ધીરે ઓ વિષ્ણુ દેવ ચાલ્યા હોય ઘોરી મોજા એવા સપના હે આપીને ભોળાનાથ મળજો રે પાર્વતીજી તમે કૈલાસ પૂરી મજા તીરે હો પાર્વતીજી તમે કૈલાસ પૂરી મજા હે એવા સપના હે આપીને સ્વામીનાથ મળશે રે એવા પાર્વતી હાયલા કૈલાસ પૂરી મોજા ચીરે હો પાર્વતી હાયલા કૈલાસ પૂરી મોજા એવા સપના એ આપીને સ્વામીનાથ મળજો અરે મારા ભક્ત આદેશ જો તો લાય આજ મારા ભક્તને સપના આપું હે ગળહળતી માં જમરા યજ્ઞલ રાય તમે દ્વારકા તીરે હો યજ્ઞલ રાય તમે દ્વારકા મજા હે ઓ દ્વારકા હરનાથા દુકડા ભાગ છે રે સવાથી ચેર લાડુ લેજો તમે ઘીના લાડુ લેજો તમે હે એવા પ્રભુને હે જમાડી વાલા મારા ધામ જોરે હે એવા પ્રીતે રે હે પંખોળે પ્રભુ ના પહોલિયા રે
અરે ભક્ત અજમલરાય, તમે દ્વારકામાં જાઓ અને દ્વારકાનો દીનો નાથ જરૂર જો મારા દુખડા ભાંગશે. મેં કે અવતાર ધારણ કર્યો નથી અને કરીશ પણ નહીં. અરે પુજારી મહારાજ, એ પુજારી મહારાજ, बोलो भगत, ભોળાનાથે મને સપના રૂપે દર્શન આપ્યા. हम 20 साल से तपस्या कर रहे हैं, हमको तो कभी सपना नहीं है, तुम बोल रहे हो सपना आया. તમે ન કરતા હોય, ન કરતા આપ્યા હોય. तो શું કીધું સપનામાં? એ સપનાની વાતો કરું મારા દલડા, હે સંતો મારા સાંભળો આ સપનાની વાત. ઈરે સપનામાં મને ભોળાનાથ મળ્યા. ઈરે સપનામાં મને ભોળાનાથ મળ્યા. અજમલ જાઓ તમે દ્વારિકા જા, સંતો મારા સાંભળો આ સપનાની વાત. અરે પૂજારી મહારાજ, ભોળાનાથે સપના રૂપે દર્શન આપી કહ્યું કે રાજા અજમલ તમે દ્વારિકાના અંદર જાઓ, દ્વારિકાનો નાથ તમારા દુખડા જરૂર ભાંગશે. જતી વેળાએ સવાસર જીનાશર લાડુ લઈ જાજો, સાથે જરજમણાની ધારે લઈ જાજો. પ્રભુને જમાડી અને પ્રસાદ લઈ જાઓ. માટે તમારે લાડવા ખાવા હોય તો દ્વારકા આવવું પડશે. ભલે હાલો દ્વારકા ભેગા થાય.